તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તમે જે વ્યક્તિ તું મારો ફોન ઉપાડ, ખાલી એક ગણનો મારો ફોન ઉપાડ તું લે. ભિખારી, તારામાં પૈસા આલવાની તાકાત નથી તો હું કરવા મારા જોડેથી પૈસા લઈ ગયો તો? 5 વર્ષથી મને બકાવ છે, 5 વર્ષથી. એટલે કેની વાત કરો છો? પેલા બાસ્કુની. બાસ્કુ એ હજુ સુધી તમને પૈસા નહીં આલે એમ? નહીં ચાલ્યા કે? અલ્યા 2 લાખ રૂપિયા મફત નહીં આવતા હોય અને તમે વ્યાજમાં નહીં આલ્યા ને ઉસીના આલ્યા છે. પણ હું કરું, પાછા જ નહીં હાલતો, નહીં જવાબ આલતો કે નહીં ફોન ઉપાડતો. એવું છે એમ ને? એટલે હવે તમે બાસ્કુ જોડેથી પૈસા નહીં લઈ શકો. પૈસા હું લેવો હવે. અલ્યા પણ જેવી રીતના પૈસા લેવાય ને તમે ખાલી હેડો મારા અંગાત. એ બાસ્કુનો સોયલોય પૈસા આવી છે. તાત્કાલિક 2 લાખ રૂપિયા ઘટાવું હું. તમે ખાલી મારા અંગાત ગાડી કાઢો હેડો. હેડો જલ્દી. પૈસા હું ના હાલો લે, પૈસા આપણા છે. હેડો. એ હરીજી, એ હરીજી, એ ભાઈ આવજો. તૈયાર શું પૈસા જો? તૈયાર થઈ ગયા? ઓય તો તમે પેલા તૈયાર કરીને રાખો, એટલે કડા હું ગેસ ભરીને આવું. એ તૈયાર જ છે. એનો ફોન આવ્યો તો હાલ. મને ગેસ ભરાવાનો છે. એટલે ભાઈ કાલના ભરી દેવાય તમારે. અરે પણ કાલ તો હું વર્ધીમ ગયો તો અને મોડું થઈ ગયું તું. તે મોડા આઈને ભરાવતા આવતો. અલ્યા પંપે ગયો તો પણ લાઈન હતી વધારે. ફટાફટ આવજો ભાઈ, હેડજો તમે. અરે ની વાર થાય તરત આવું છું. હેડો જો હેડો. પેલા તૈયાર કરીને રાખજો. અમે વાઘુજી ઘેર બેહા છે, ઈકણ આવો તમે ડાયરેક્ટ. એવું છે ને? ઓય સારું. હવે એટલું મગજિયાનામાં હોત ને તો લેબડા ઉપર સડો તે ના કે પડો તે ના હેજી વેજી આપણે હેરાન થવાનું અત્યારે ચોમાહાનું. હવે તમને સાચી વાત કરું, હા એ મોંમાં પડ્યા છે ને ભાજ્યા છે ને તે હું કાલનો રાજી થયો છું. ઓય, એટલે તમાર તો મગજ જ નહીં તાણી. હું તો મોંમાં પડ્યા અને રાજી થવાય. રાજી થવાય કૂતરા જેવો સ્વભાવ છે આનો. શું કરવાનું કહો હડો તાણી. આ તો આપણા બધા વચ્ચે ખાલી એક મોમો છે ને એટલે હાથો પડે છે આને. બાકી હું કેવું વિચાર્યું તું ખબર છે કે લેબડા ઉપર ચડ્યા પડ્યા એના પગ 2 ભાજ્યા ની એટલે 2 હાથે પૈસા હોત ને તો સારું હતું. એમ પડ્યો રોત મોસા એના કરતે તો બાપડા હાવ મરી જાવ તો સારું હતું. દસી ના થોત ને આપણે લાડવા ખાવા થોત. 12મું તો કરાવત આપણે જોડે રહી. તમને કોઈ સમય યાદ આવે છે? હા? આવે છે કોઈ સમય યાદ? જીઓ સમય આપણે એના ઘેર જાતા હા. રહેતા અને પછી હેડવાનો સમય થાય એટલે મોમો 5 વાગે છટકી જાતા કે ભણા ઊંઘજે હું આવું છું. પણ ફૂમતે બાપડા જોડે પૈસા ના હોતા અને આપણે મોમી થી બીવેન મરી જતા હોય. અલ્યા પૈસા તો ઘણા છે આના પાસે તમને પૈસા હોતા પણ મોમી હાલવા ના દેતા ડોળા કાઢતો. એટલે એવું નતું. આટલા બધા ભણિયા પાડીને અને અહીંયાથી જાતું એટલું તમને ખબર છે? હે? એટલે ભણિયા એ જઈને હમા ના રહેતા તાણી હમા તો વૈકણે જો રહો છો તમે 2 જણા. આયા હોય. અલ્યા હું તો એમ જ કહું છું, 100 પડ્યો ને 100 ભાજો નહીં જાવું તો આવું ના કહેવાય લ્યા. તાણી પછી તાણી પણ હોય ને તો બુદ્ધિ જ નહીં હમુરદીએ. એવું નહીં યાર, એ મોમામાં માણસાઈ નહીં. હા મને ખબર છે કે આપણા મોમામ ઠકાણા નહીં, પણ એવું ના કહેવાય તોય. એમ તો મારા હાથ ભાજો તો નહીં તોય મોમો હમાચાર લેવા નહીં આયેલો. હવે મારે શા મુઠે જાવું હમાચાર લેવા? લખાઈ જ નહીં આ તો તમારા હંગાત આવું છું, બાકી હું ના આવું. ફોમી લાસારી ઈયન આવશે. ફોમી લાસારી ઈયન આવશે. કોકી ચમ ઈયન કેવું લાગશે કે મારા ભણાનો હાથ ભાજ્યો તો હું સમાચાર લેવા નહીં ગયો, આજ હું મોડો થયો છું તો મારો ભણો દોડીને આવશે સમાચાર લેવા. એનો ભણો 50 કિલોમીટર છેટો રહેશે તો એના ખબર લેવા ના આયા. બરાબર? આ વાત તો આખી અલગ છે. અરે! એટલે ગામમાં કોક મોડું થયું હોય ને એને તો એ જાતો નહીં હીરો. એમ હું નહીં કહેતો, અમે ફોન કર્યો તો હું કીધું મોમા કે હા હું કીધું મોમા મારા હાથ ભાઈ ગયો છે ચાણી આવો છો કે હાથ ભાઈ ગયો હોય તો પાટો બંધાવો અને શીરો બનાવીને ખો લ્યો પટી ગયું તાણી. સલાહલી મગજ તો એવું જોતું નહીં. ઈ તો હવે જેવા મોમાં એવા ભણા. એવું નહીં. તમે દોઢેયું ઘરે છો કે એ મોમું નહીં હારું તમને કહું હું પાછું. સારું હવે એટલું બધું ના કહેવાય. અરે બંધો તમે તો નેના હતા ને તાણી મોમા જોડે માજીને પૈસા લેતા ને તોય મોમો ના હાલતા. અને મોમી તો ચૂંટલા ભરતા ને એ મને ખબર છે. હવે જો હું ઉવે ઉતા નતા તમે તો. વાઘાઈ હા. ચોખ્ખી વાત કરું છું કે હું રૂપિયો બોલમણું કરવા નહીં એ મોમાં. એ બોલામણું કરવું પડે. એટલે આપણે એકલા નહીં હોય. હોય ગામના નહીં હોય. પણ આપણા પૈસા ના ખપી યાર યાર. ફૂમતાઈ હવે યાદ આવ્યું શું? કાલ રાતે મોમાં તો ફોન આવ્યો હતો અને એને કીધું તું કે 4 ભણા થઈ અને કિલો જી લેતા આવજો. ખા તને જી ખવડાવું ખા તાણી જી ખાવું છે અને તકા વાકણ માર બેટું હારું તેલ લાઈન ખાતા નહીં અને હું એને જી ખાવું છે કે બેઠા બેઠા તકા. હવે જી તો આગળથી લેવું પડશે, ખરાબ લાગે હા. લઈ જવું પડે તાણી. અને મારી વાત સાંભળો, પેલા એ ગોમના આગેવાન નહીં અબડાઈ હોય ને
તો આપણે એક આઈડિયા કરવાની શું આપણે 100 રૂપિયા ઉઘરાઈ અને 300 રૂપિયા આલવાના હા. બરોબર આપણે એના હાથમાં હા મોમાના હાથમાં નહીં આલવાના ઓહ. આપણે એના હાથમાં આલવાના એટલે આપણે એવું કહે હા. કે તાણી પોપડ્યું હા આ તમારા પોણાને બોલમણું કર્યું છે એટલે આમાં હો આમ બોરી અને એમ પાછા આલો તમને કહું ભોણાના પૈસા ના હોય હા ઈરે કહી નકર મોમો તો ખીચામ ઘાલ દે ખબર નહીં પડે આપણે અને મોમો બે જણા ભાગ પાડી લે એવા છે તમને ખબર છે? ના, ના, એવો મોણસ નહીં. તાણી એવો હે? નહીં. આપણો હારો નહીં આપણો હારો નહીં પોપડ્યું? હા. 250 ગરમ લઈ જા ઠેલી કિલો કીધું છે કિલો એનો બહાર ના લઈ જા તાણી ઠેલી. પછી ટકા. તાણી. ટકા. કોઈ ઘરમાં તેલ ના, ખાવાના ના. પૈસા નહીં ને એના કિલો જી ખબરવાનું મોમો ચાટી ટકા શોધો બે કે નહીં અરે ભાઈ ઈ પ્રમાણે મોમો જોવી અલ્યા પણ એને કીધું છે યાર આ તો પેલા મહાભારતમાં કે ચોક નહીં મોમો કંસ હોય એવા સી કંસી અને જો આપણે જાણી ગયા છે ને એના ઘરમાં મોસાય નહીં ખબર છે તમને ત્રણ જણા આપણે ભેળા હોઈ રહેતા હવે જાવું છે કે નહીં જાવું ક્યાં જો મન આપણે તો ઈચ્છા ઓછી છે પણ એ તોય વળી તમે કહેતા હોય વધારે તો વળી આવે એમ હેડ તો જાવું પડે હેડો હે? એટલે પેલા બાસ્કઈ ગેસ ના ખાવા જશે ગાડીમાં ઓય તે હેડો કે ઘેર બે હો અલ્યા અહીંયા ઘેર નહીં તાણી ઓય જ્યાંથી પંપે એવું છે ઓય ડાયરેક્ટ ઓય કાન આવશે બે હો તમે કંટાળ્યા બેઠે બેઠે કંટાળ્યા ગમે એ બહાર જવાનું હોય ને તો આ બાસ્કુના નાટક મટતા નહીં ઓને એક દાડો ગેસ ના હોય એક દાડો પંચર પડી હોય એક દાડો ગાડી બગડી હોય ગમે તે મોહલ્લો કરી અને બજાર જતું રહેવાનું કલાક 2 કલાક આવવાનું અને ઈકણ જહા ની ત્યાં મોમો ટાઢું ખવડાવશે આપણે તમને કહું ભાઈ શું એને તો ખાવાની જ પડી છે ખાવા જોઈએ છે ચિકન બોલાવા જોઈએ છે તમે શાંતિ રાખજો બે જણા શું હું કરવાનું કરું ફોન ફોન કરો કે હેડ કે ભાઈ હેડ લાગ કરી આલજો તમે ફોન લાગ તમારે કોઈ નહીં કે હું કહું છું અરે જી હેલો એટલે બાસ્કઈ કેટલા રહ્યા લ્યા એટલે ઠેઠ આપવા જો છું એટલે ઠેઠ જોગ માયા પાર્લર આપવા જો છું જોગમાયા પાર્લર આ એમ એટલે એ શીખે ચિયો છે હેલો આગતે આવડે છે કે નહીં શીખે હેલો ઉતર ભાવતર તું હેલો બાસ્કુજી મારા ભાઈના પૈસા નહીં હાલે એમ ભાવતર અરે પણ મેં તો ના પાડી છે હેલો ભાવતર પેલા પાંચ વર્ષથી તું મને બકાવી સિલા કેટલા ફોન કરે મેં હેલો. તને? એકે ફોન મારો ઉપાડ્યો છે બધા ફોન કાપી નાખ્યા તે અરે હું ગાડી ચલાવતો જ ખ્યાગારજી એટલે આ પૈસા મફત આવી સિલા મફત આવી છે હા? મફત આવી છે ઉપરથી ફોન કરો એટલે ફોન કાપી નાખવાનો હો. પૈસા મફતમાં આવે છે ખ્યાગારજી હાથ ઉપાડો હો. બેસ, ગાડી બેસ. ખ્યાગારજી, આજ હાથ નહીં તું જો આજ ખ્યાગારજી, રાખો ગાડી ગાડી. અહીં જા. જવા દો ગાડી તો કણ સી રહ્યા આ જોગમાયા પાર્લર રે હેડજો હેડજો ફટાફટ ઈ હેડો હું સમજી છે હો. ફોન કાપી નાખી એટલે તું હું સમજી છે હા મારી વાત સાંભળ તારા ખેગારનો પરિચય છે મારો પરિચય નહીં ભૂક્કા કાઢી નાખ્યો હોય આજ છે ને પૈસા તો તારો સહેલો આવી છે હા હું સમજે છે તું એમ નહીં પાંચ વર્ષથી મને બકાવશે 5 વર્ષથી મને બકાવશે 5 વર્ષથી મને કોઈ જવાબ આલતો નહીં તું લ્યા મારો ફોન ઉપાડતો નહીં તું મારી નજર સામે આવતો નહીં અને ભૂપતજી પૈસા માંગવા આવ્યો ને તારે મને કહેતો હતો કે ખેગરજી મારી ગાડી લાવી છે મારા ભાઈઓ મને ટેકો નહીં કરતા તમે મને ટેકો કરો મારો ધંધો કરવો છે હું પૈસા કમાઉં એટલે ભિખારી તારામાં પૈસા આલવાની તાકાત નહીં તો હું કરવા પૈસા લઈ ગયો તો મારા જોડેથી એ ખ્યાગારજી મને મહિનાનો ટાઈમ આલો ખાલી મહિનો એમ ને મહિનો ને તારા માટે 2 કલાક જ છે હવે હા 2 કલાકની અંદર 2 લાખ રૂપિયા લેવાના છે તારા ભયાને તારે કેવું હોય ને તો કહી દેજે પણ એવું હોય ને તો તમારી ગાડી મારે ઘેર જવા દે. ના તું પેલા પૈસા મંગાય બસ કઈ પૈસા વગર તમે નહીં છૂટો આજ અરે પણ ત્યાંથી મગાવું ખ્યાગારજી. કાયદેસર પેલા પૈસા મંગાય પછી તને તારા ઘેર જવા મળશે મફત આવી છે લે? મફત આવી છે હા હા 10-20 એમ નહીં 10-20 રૂપિયા છે 2 લાખ રૂપિયા છે લે ભિખારી તાર તો વિચારું તું કે 2 લાખ રૂપિયા મેં તો શીર ના આલ્યા છે હું ચોથી પૈસા લાયો છું લે પણ આટલા બધા પૈસા હું હાલ ચોથી લઈને આલું
તો હું કરવા લેવા આવ્યો તો તું? ગમે તે કર, તારી ગાડી વેચી મારજે, પણ તાત્કાલિક પૈસા આલે. હા અમારા પૈસા જોવી. એમને ગાડી માર ઘેર જવા દો, અમુક કોક કરીને પૈસા આપો. ના નહીં જાય ગાડી. ગાડી હવે અમારી જગ્યાએ જ જાય. જવા દો ખેગારજી. હા. મફુજી હાલ અમે ઉતાવળમાં છો, પછી ભેગા થો. વાત કહું ચમ અમે નજરમ નહીં આવતા તમને. અરે મફુજી પેલા બાસ્કેટને થોડી માથાકૂટ થઈ છે. આ જોગમાયા પાર્લર આગળ. જોગમાયા પાર્લર આગી ઓવે. પણ બાસ્કઈને માથાકૂટ ના થાય કોઈ દાડો. અરે પૈસાની કોક લેવડ દેવડમાં માથાકૂટ થઈ છે. થોડા પૈસા પેલા ભૂપતજી એના બાકી હતા, અરે હાલતા નતા. એવું છે ઓવે. એટલે કશો વાંધો નહીં, તમે અહીંયા જો છો ઓવે. માથાકૂટ કરવા જો છો? માથાકૂટ કરવાની છે એટલે એ બે ભયણ હાથા રાખવાના નહીં હો વાતની એક વાર. અલ્યા, એવું ના કરાય ભલા આદમી. પણ મફુજી આવું તો ના કરાય તાણી. હવે મફુજી ઈ તો ઈકણ થઈને જોવો, જો બાસ્કુ નાગા પાછું થયું હશે ને તો ઈરે હાથા નહીં રહે. હા શું કરવા જેલના હરૈયા ગણવા છે તમારે હે? ઈ તો પછી જેલે ભોગવવી પડે, એમ કોઈ નવાઈની વાત નહીં. લો હેડો હું આવું, તમને હું ના નહીં મેલવા હેડો. તમારે નહીં આબુ, તમે ઘેર રહો. ના મારે મફુજી, એ મજા નહીં આવે માથાકૂટ કરવામાં, તમને કહું હું. ફોન આવતી મને વિશ્વાસ નહીં આવતો તમારો. તમે હેડજો યાર, તમે હેડો મારે એવું લાગે નહીં મફુજી હંગાત વાર્યા, એવું લાગે ને તો બે હાલ દેવાની ખેંચી હાલી નહીં, તમે ખાલી જુઓ ઈ કન્ટેન્ટ. હા ચાવી. અરે ભાઈ હા પબ્લિક ભેગી થઈ છે એટલે માથાકૂટ તો બરોબર ની થઈ છે. એટલે ઓયને બાથરૂમ માર્યો થશે, તમને કહું. હવે ઓયને મેલવા નહીં. ખોટી જગ્યાએ નાખશો છો એની. કેવા છે કેવા છે હે? કેવા છે? નહીં, ગાડી વાયકણ ઉભી છે, ચાવી મોય છે. જુઓ તાણી લઈ જાસી બાસ્કેટ આર્યા. હા. એ ભાઈ વાહ આપણે પૂછો. આ હોય કોઈ માથાકૂટ થઈ હતી ગાડી જોડે? શું થયું તું? બે જણા આવ્યા હતા ગાડી લઈને અને ભાઈને લઈને જતા રહ્યા. એટલે કેમણે ગયા? હમણાં જ એન જોડે એવું હતું, ગાડી હતી એમને. ગાડીમાં લઈને જતા રે એમ? ગાડીમાં લઈને જતા રહ્યા. હાથ ઉપાડ્યો તો માર્યો તો ભાઈ. બેસો ગાડી બેહો. ગાડી બેહો લ્યા. મફુજી હવે તમે ના બોલતા એમ. ઓવે. હવે આડા ના પડતા તમે. હું એનો પાવર તો જો ઉપાડીને લઈ જાય એટલે અરે હમતી શું પાવર એટલે હવે બતાવો છે આપણો પાવર. બાસ્કુજી! ઓ બાસ્કુજી! ખેગાર! એ ખેગાર! બહાર નીકળ લ્યા! સાહેબ ભાઈ, કોઈ નહીં માઈક આંગલી વેડા કર્યા છે ઓયને, માઈક આંગલી વેડા કર્યા છે બાથરૂમ ઉઠાઈને. ચોઈ જાય લે ચોઈ જા. હવે નેકડો હડો, તમારા જ હથિયારથી તમને પાડવાસી હડો. હવે તમને શીખવાડવું છે કે ઉઘરાણી ચી રીતના થાય. ઉએ આ મારા ભાઈને ઉઠાયો છે એટલે લ્યા બહાર નીકળો. અરે ભાઈ હા, આ બેટા મારાને ખબર છે કે અરે કોઈ બાકી નહીં રાખી એટલે ઘેર નહીં ઉભા રહેલા. ફોન કરો બાસ કઈ ફોન કરજો આવ. ઓયકનથી જાવું જ નહીં ને ખાવું જ નહીં, પાડવા થયા છે. લે હોય ના હોય. હે આને ઓયકન તો આવશી કે તાણી મેલ્યો પાવડો. હા? મેલ્યો અરે પાવડો. બાપુજી. મેલ્યો. મફુજી બધું બરોબર છે. સોજો પાવડો સોજો. હા? કોનો ફોન છે? હરીજી. હલો. હલો માઇક્રો કાર્ડ. હાલો હલો અલે બાસ્કુજી જોકણ છો તમે? બાસ્કુજી નહીં બોલતા, ખેગારજી બોલું છું. તારા ઘેર જ મરો છું, તું આઈ જા. એટલો અલે, બધો ઘેર પાવર હતો તો મારવાની ઘેર કેમ નહીં ઉભો રહ્યો તું? ખબર. તમારા ભાઈને મેં ઉપાડી લીધો છે, ભિખારીને ઉપાડી લીધો છે લ્યા. એ ભિખારી તું અને પેલો ભૂબો બે તમે ભિખારી. એટલે હું તારા ઘેર પૈસા લેવા નહીં આવ્યો. તું મારા ઘેર અને તારો ભાઈ મારા ઘેર પૈસા લેવા માટે આવ્યો છે. હા, એટલે ભિખારી ઉઘરાણી જાણે ચીરી- પૈસાની જરૂર હતી ને, ઓ પણ મારી વાત. હે? જાણે એના પૈસાની જરૂર હતી. લ્યા. જાણે તમે તમારા ઘરમાંથી પૈસા નતા કાઢ્યા. આ ખેગારે એના ઘરમાંથી પૈસા કાઢી 2 લાખ રૂપિયા લેતા. ભિખારીઓ કોઈ દાડો 2 લાખ રૂપિયા એની બધી વાત જવા દે. ઉઘરાણી ચી રીતના થાય ને એની તને હવે બતાવવું છે. તું આઈ જા. તારા જ ઘેર ઉભો છું, તારા જ ઘેર. અલ્યા પણ તારામાં એટલો બધો પાવર હતો તો ઘેર કેમ નહીં ઉભો રહ્યો તું કે ઘેર? હવે એ ભિખારીઓ તમારા જોડે અરે તારો બાપ ભિખારી તારો. હવે આ વખત ભિખારી. કેટલે છે?
વાપર મારી વાત, તું બોલીને સી ના ચોકન બગાડ. ખાલી એટલું કહી દે. મારી વાત વાપર, બોલીને ના બગાડ. તારા ભાઈના એ હરી હા તારા ભાઈને બતાવો હોય ને હા. તો 2 લાખ રૂપિયા લઈ અને મોમાના મંદિરે આવી જા. અરે પૈસાની વાત તું સાઈડમાં મેલ, તું મમન મંદિર હશે ને? હું આવું છું હેડ. પૈસા તને આલવાસી મોટા માથાડા પૈસા તને આલવાસી રે તું ઈ રે બંધ થઈ જા બંધ થઈ જા ઓય લાવજો, ઓય લાવજો, હું સમજાવું, ઓય લાવજો. નહીં, નહીં, કોઈ સમજાવો હવે. એ હવે અમે અમારી ભાષામાં સમજાવશું હવે. ઓવે. જગા એમાં ખબર કે મોણસ કેવી રીતે ખાવાય હવે જો ખાલી. ઘરમાં કોઈ ફૂંચી ખાવા નહીં આમ ભિખારીએ પાવર કેટલો કરીશ લે પાવર છે નો કરો લે. પણ એને બધા આવશે તો ઝઘડો મોટો થાય જો બસ કઈ ઝઘડો થાય કે ના થાય પણ એને પૈસા લીધા વગર આવશે ને તો ખરેખર મજા નહીં આવે કજ્જો કરવા માટે જ બેઠા સામે એટલે કંટાળી ગયો છું હું હવે ખેગારજી એના તૈયારીમાં તો આવશે, તમે તૈયારી કરજો. હે હરીજી, હા કેટલા પૈસા માગે છે રે? કોક 1.5-2 લાખ રૂપિયા જેવું છે. બે તો પછી તમે 4 ભાઈ છો, 50,000 રૂપિયા કાઢો તો પટી જોઈ લે. 50,000 રૂપિયા કાઢવા નહીં કે 5 રૂપિયા કાઢવા નહીં અને બાસ્કુને એમને એમ છોડાવો છે ને પેલો મારવા છે. અરે મફુજી, હા. પૈસાનો સવાલ નહીં, આ બાસ્કુજીનો વ્યવહાર જ એવો છે. એટલે પણ બાસ્કુચીન કહો આવી રીતના કરશી તો કોક દાડો મરી જાય. અરે મફુજી બધી વાતો તમે પડી મેલો. 2 લાખ રૂપિયા ઉપરથી તોડ કરવાનો છે. હા તોડ કરવાનો છે અને એને જે આ ભૂલ કરી છે ને એની સજા કરવાની એટલે ગુનો તો બાસ્કુચીનો છે કે બાસ્કુજીનો ગુનો ખરો એમ નહીં? અરે તમે એમ નહીં, તમે પૈસા આલ્યા હોત તો એને પૈસા લેવા અહીંયા જવું પડે. અરે વાત તમારી મારી વાત સાચી છે. આટલા આવત. પૈસાની વાત પૈસા સુધી રખાય, એવું હોય તો કેસ કરી દેવાય, પણ આવૃત મોણાને ઉપાડી ના લેવાય. હું એમ કહું છું અને એને લઈને જાવ તું તો અમારા ઘેર આપું તું. હવે 1.5-2 લાખ રૂપિયા છે. હવે શું છે ચી બાજુ છે અરે? આરામથી? સાંભળો મારી વાત. હા શાંતિ પટાવજો, આકડા ના થતા, મફુજી ચાલાકી ના કરતા. ના, ઝઘડામાં મજા નહીં કુછું. એરા જે ભાષા મોહમ્મદ છે એ ભાષામાં જ એ સમજાવવા છે. એને અમારો એક ઉપાડ્યો છે એનાથી બે હા. બે ઉપડી જાય રાતો રાત તમને કહું કોઈને કશું નહીં ઉપાડવા. અરે મફુજી પાવર કરી ગયા છે એટલે પરચો તો આલવો પડે યાર. ગાડી આપણી આકડા ના તો. ગાડીના કાચ જ ફોડી નાખું. નહીં ફોડવા ગાડી ના કાઢ. સી સી આ કરે જો આ કરે. એ કાચ નહીં ફોડો, શાંતિ રાખો. પેલા રાજા થોડી મેલો હજુ હવેળું છે. ઓહો, શાંતિ રાખ. હો શાંતિ રાખ. સમજાઈ દેજે એ વાત ઓય એટલા જ રહેજો, નકા હારો તો આ તળાવમાં. કેમ એટલે એ શેટા શેટા ખેગાર, એક મિનિટ. ખેગાર, આ વસ્તુ તમારે 2 જણ નથી કરવાની. હું પૈસાની વાત હતી તો પ્રેમથી પટાવવાની હતી, આમ પૈસેથી પટાવવાની હતી. મોણાને ઉઠાઈ લેવાનો નતો. એટલે પૈસાથી ચો પડતી હતી લે 5 વર્ષથી હું કગરું છું તમારા ભાઈને આ ભિખારી મને પૈસા આલે છે એટલે પેલા દોડે બોલ હું તને કહું એટલે વપરાય ફૂમતાઈ મારી વાત ગરમીથી વાત ના કરો બરોબર એટલે તમે પ્રેમથી વાત કરો ગરમી કરે એવું તમે કર્યું છે ખેગારજી તમે 2 જણાને એવું કર્યું છે એટલે ઉપરથી મારે પૈસા આલવાના અને તમારી ધમકીઓ સહન કરવાની લે એટલે પૈસા તો પટી જાય પણ પૈસા પટ્યા પછી તમે હાથા નહીં રહો. એટલે વાઘુજી મારી વાત સાંભળો. આપણને ખબર હોય કે આ મેલ્લામાં હેડવાથી આપણને કૂતરું કાઢ્યા છે, ખરું ખોટું? તો મફુજી મેલ્લામાં ના હેડાય. વાન બધાને ખબર છે અમારા સ્વભાવની કે અમે પૈસા આલો છો તો અમને લેતાય આવડે છે. તો તમારા ભાઈને શું કરવા અમારી જોડે પૈસા હા, લેવા તો બધી ભાઈ જો? મારી વાત તને સારી રીતે ખબર હતી કે વાયના ભાઈને ઉપાડી લે હ, તો અમારી શું હાલત થવાની છે? ત્યાં તું ઘેર નહીં પડ્યો કાલ મુઢા, ત્યાં વાયકાણ આવતો રહ્યો છે. અરે ઘેર ભાઈ. ઉભો રહ્યો હોત ને તો મારા કાકાની શોગન આખું ગોમ જોવા સડાવો એટલે હા, તમે અમરમાં આખા ગોમ વચ્ચે તારું વરઘોડું કાઢો. તમે અમરમાં ય નાખો, તમને ખબર છે. તમે તમે બહાદુર છો, તમે વાહ, બારવટિયા છો. ના ના તે બહુ ખોટી જગ્યાએ હાથ નાખ્યો એ, ભાઈ. એ, ભાઈ. પૈસા પછી વાનું પરિણામ જે આવશે ને એના જવાબદાર તમે હશો, જોઈ લેજો. દાડાના 4 તમારા જેવા મળે જ છે. ચાર ને એટલે તારા જેવા તો ચાલી જાય ને જતા રહેશે. ઓહો, મારા જેવા ઓવે, ત્યાં મારા જેવા ચાલી આવતા હોય ને તમારા તારા ભાઈ. તાકાત હોય. ભીખમાં પડ્યા જાય, ભિખારીઓ. તારામાં એટલી બધી તાકાત હોય તો બાસ્કુજી ના મકા મેલ અને પછી તને બતાવો કે મળદ કોણ છે લ્યા. હવે. કોઈ નહીં કરી કો, મારું એક ઝટિયું ગોળી કો. હવે બંધ થઈ જાઓ. આઈ ગયા છે. એમ નહીં આટલું બધું જોર છે મફુજી વાળાના જોડે તો ચમ વાળાનો ભાઈ 2 લાખ રૂપિયા માટે ભીખ માંગવા નીકળ્યો અરે તો મફુજી, અને 5 વર્ષથી પૈસા નહીં અરે આપતો. ભાઈ, હું હા. અસલ
શાંતિ રાખો. અને એ વગર વ્યાજમાં મારા ભૈયા આલ્યા છે. અસલ વાત હું કરું કે મફુજી જે વખત આ બાસ્કુજી ગાડી લાવવાની હતી એ વખત અમારા જોડે પૈસાની સગવડ નથી. લે ભિખારીઓ છો ચોથી હોય લે ખબર એટલે ઓળે ઓળે બોલ તું એટલે ખેગર ભિખારી એટલે કોઈને આરામના નહીં ખાતા મજૂરીના ખસો હોય શાંતિરાજ. અલે આરામનાથ ગાદા છે તાળી. મારા 2 લાખ રૂપિયા તમારો ભાઈ ખાઈ ગયો છે હવે પટી ગયું. તમે 10 રૂપિયા પીને આયા હતા અલ્યા પીન આવ્યો હોત ને તો આટલી ઘડા તું પડ્યો હોત અરે, તમારી. આ બાસ્કુજી આ પૂછી જુઓ મેં એને શું કીધું તું કે લા તમે ખ્યાકાજી પૈસા આલ્યા કે નહીં આલ્યા એટલે એને શું કીધું કે હરીભાઈ 1 મહિના માં દેવ પછી મફુજી મને ખબર નહીં કે પૈસા હજી પડ્યા કે નહીં પડ્યા એટલે હું જોડે લઈને હવે આવ્યો. તમે બંધ થઈ જાઓ. ઓભળો મારી વાત. ઓભળવી નહીં મારી વાત. બંધ થઈ જાઓ કહું છું. વાત પૈસાની જ છે ને. ઓય હે? ઓવર બાસ્કુજીએ બીજો ગુનો તો કોઈ નહીં કર્યો ને? ના પૈસા તમારા જોડે જ લીધા છે ને? ઓય તો પછી પૈસા તમારે લેવાના હતા તો પછી 5 જણાને ભેળા કરવા હતા. મારા જીવન વાત કરવી હતી. એટલે મફુજી મારી વાત સાંભળો હા. 2 વર્ષ સુધી હું એને વાત કરી જો છું હા. કે હરીભાઈ મેં તમારા ભાઈને 2 લાખ રૂપિયા ઉછીને આલ્યા છે હરીરોવન પાછા નહીં આલતો નહીં મારો ફોન ઉપાડતો નહીં કે મને કોઈ જવાબ આલતો બરોબર અને એના ઘરે પૈસા માંગવા જવું ને એટલે આ બાસ્કુ નાહી જતો અરે પૂછી જો મેં કીધું તું કે નતું કીધું પૂછી જો તમે એટલે કહેવાથી એવું થાય લે અલ્યા બીજું શું કરું તા મહી નાખું તે કાઢો પૈસા મુશે ના કાઢું કાળ મુજા તે શું કરવા આલ્યા તા જા તે ભિખારી તારે મારા ઘેર આવીને એને કશું ના થાવું જોઈએ ને કે બે મરી જાઓ. એ હરી એમ નહીં ઓપડો મારી વાત આયરો મારા ઘેર આવીને કગર્યો તો અને કહેતો તો ખબર છે હું કહેતો તો ખબર છે કે ઘેગરજી મારા ભાઈઓ છૂટી પડ્યા છે મારા જોડે પૈસા નહીં તમે મને પૈસા આલો લ્યા આ ભિખારી મારા ઘેર આવીને કગર્યો તો અને એ વખત મારી વાત ઓભળો. બાપુજી એક મારી મિનિટ. વાત ઓભળો તમે. એ વખત મેં કીધું તું કે લે તમારા 3 ભાઈ છે તો તમે નહીં આવતા કે 3 છે પણ કોઈ કોમના નહીં 1 રૂપિયા આલે એમ નહીં મારું તો મુઠા મેલવા હેરા નહીં આવે હા, એટલે એટલા તમે- ઉધ્યા તમારો મોની તો ભાઈ તમે બોલ્યો તો પૈસા આલ્યા છે ગુનો નહીં કર્યો. તમે પૈસા આલ્યા છે ગુનો નહીં કર્યો. ના સારું જ કર્યું છે. હારું પણ આ વસ્તુ તમે હારી નહીં કરી. નહીં ખોટી કરી કરી હારી. ખોટી કરી પણ ચા નહીં છેલ્લી હતી પણ તમારે મારા જીવન તો વાત કરવી પડે કે ભલા આદમી. મફુજી ખરા ટાઈમે તમાર જેવા પછી એમ કઈ ઉભા રહેશે કે આલ્યા દાડા મને પૂછ્યું તું ના ના એમ કહું હું ના કહું અભળો મારી વાત. જાણે જાણે આપણા ગામમાં આવી મેટલો આવી છે ને તાણે હું વચ્ચે ઉપાડ્યો છું. વાત સાચી મફુજી તમે વચ્ચે આવો છો પણ અમે તમને લાયા જેવા નતા ચમ કે હારો હાવ વ્યવહાર વગરનો મોણો છે. અભળો મારી વાત કે જેન ચકડી વાત છે જેન ચકડી વાત છે તમે ચેવડી કરો છો હે વાત સાચી આ વાત કેટલા જતી રહે લે ઓપડો હવે મફુજી ચિંતા નહીં આ તઈને બહેન ખોટું લાગ્યું છે હાલ ના અમારા 2 લાખ રૂપિયા આલી દે કાઢી પૈસા. વાસ્કુજીને અમારા આરતી ઉતારવી છે કાઢો પૈસા હેડો તાણે લાયા પૈસા લાવજો વાઘેન બે તમે દાડા પહેલા પચાસ મારા ભાઈને છોડો આ છોડી મેલ્યો લ્યો. હા. તમાર ભાઈ છોડી એક મેલ્યો કામ કર. લાવ પચાસ તમારે જોડે 50 પેલા આપણે મારી વાત મારી ગાડીમાં બેસી જા હેડ હું પૈસા આલું હેડ હા? હેડ હું આલું પૈસા યાર, એટલે પૈસા. તારા પૈસા લેવા અમાર ઘેર આયા હતા. પૈસા હું આલું પણ એ તકલીફ પૈસા આલું છું હું મારા ઘેર પેલો માગવા આવ્યો તો વાટકો લઈ અરે, તું કોઈની જાણે નહીં. તળાવમાં પડીને મરી તું જાઓ. ખાલી ડોળા કાઢી તારા બીજી તાકાત નહીં નાકડતું તારે હેડ અલ્યા, મરી તાર કોઈ માગવા જ નહીં ફરતા કે એટલે માગો હું તારા ઘેર આવ્યો ભિખારી અલ્યા, શાંતિ રાખો કઈ લાવજો લાવજો ધોકો જગા. શાંતિ રાખો કઈ તાણે 10 રૂપિયા દારૂ પીવો હતા નહીં પાવર કેટલો કરો છો ઓભળો મારી આ બાસ્કુ મરતો જ મરવા જો પણ વાય ને હમણાં મહી નાખો તમે તાર હવે ઓભળો મારી વાત કે તમારો વક છે અને તમારો વક છે અને બાસ્કુજી નો વક છે બાસ્કુજી તમે પૈસા નહીં ભરી કહેતા તો પછી લ્યો છો શું કરવા અરે પાછા હાલવાની તમારામાં તાકાત નહીં તો પછી પૈસા શું કેમ લ્યો છો તમે અને પૈસા ના આલો તો કોઈ વાંધો નહીં પણ ટાઈમે ફોન ઉપાડીને જવાબ તો હાથે હા, એ આલો. વાત સાચી. એમ નહીં. તાણી. આજ વહેલા મેં 10 ફોન કર્યા બધા મારા ફોન કાપી નાખ્યા હું લાસાની કાપી નાખતો હતો મહેરબાની કરીને પૈસા તમારા મળી જાય એક શબ્દ વધારે ના એ, બોલતા એની પણ- ગાડી અમે વિકાઈ દે આપણો તો મારી પૈસા મળી જાય હવે ખેગર વધારે ના બોલતો એટલે 6 મહિના કરવાના છે હું એના નહીં. પૈસા લેતા લેતા વધારે પૈસા થાય પૈસા મારા આજ જ જોઈએ ઓભળ મારી વાત મફુજી તમને પૈસા આલવા તો મેં લોને મેલી હતી પણ લોન કેન્સલ થઈ શું કરું કહો હો વાત નહીં એક વાત. હાથ દાડો પેલા આઠમો દાડો ખેગાત નહીં થાય અરે ભાઈ ઓવે. તમે હાચા પણ તમે વાયન ભાઈ છો એટલે અમે વિશ્વાસ ના કરે હા. કશો વાંધો નહીં જમીન લાવો વચ્ચે કોક ઉભારો ઉભારો કશો વાંધો નહીં કોઈના આપે તમને વિશ્વાસ આવતો નહીં ના નહીં શાંતિ રાખો કે લે એ તો વાંધો ને એડાનું લાકડું છે કોઈના ઉપર તમને વિશ્વાસ આવતો નહીં ના. તમારે પૈસા કેટલા લેવાના છે 2 લાખ રૂપિયા 2 લાખ રૂપિયા લેવાના છે ને ઓવર. મફુજી ઓમ બે- ઓભળો, ઓમ બે હતા પણ હવે આનું 3% વ્યાજ ગણા છે હા. વ્યાજ સાથે લેવાના છે એટલે ઓભળ મારી વાત એને પાવર એ કર્યો પાવર નહીં મહી પાછી બુબા વાનું ખાતું વર્ષે સમજીને જે વ્યાજ લેવું હોય તારે મહી નાખજો હારું હેડ ભાઈ અમે વિયા મરવા જુદી હાલવા છીએ હવે હા, હા. હવે વિયા જુદી હાલવા હા છીએ હા કશો વાંધો નહીં હા કેટલા થાય પછી આ ગાડી લઈને ફરો છો ને ઈ વખત આ ગાડી પલટી વાજી જાય ખબર નહીં પડે
જોડે એમ. કશો વાંધો નહીં એટલે ભાઈ. વાતમાં કોઈ નહીં અમાર શાંતિ. પૈસા- ના, બાપુજી, એમ ના, ના, યાદ બાપુજી. આવ્યું છે. તમે અમાર તાર- પલટી વાગશે તો અમે તમે કોક તો લઈને રકમ આવો. રકમ અહીંયાના થોડું મુઠે ઘણું બોલવા જો વાગશે. રકમ અહીંયાના મુઠે બોલવા જો બોલો તમે તાર બોલો કેટલા લેવાના છે તમે 2,60,000 રૂપિયા પહોંચવાનું વ્યાજ મળી જાય 60,000 તમને મળી જાય બરોબર 5 દાડાનો વાયદો બરોબર હારું અઠવાડિયુંની 5 દાડા બધું હાલે અમે તમારા જોડે જ લેવો એટલે વાપરો મારી વાત કે તમારા જોડે હોય ને તો તમે પૈસા આલજો અને ના હોય ને તો બાસ્કુજીની ગાડી વેચી મારજો પૈસા પણ આના બાપુજી. પૈસા તમે પૂરેપૂરા આલી દેજો આજથી ચોથા દાડા હું તમારા હાથમાં પૈસા આલી જાયો અને પાંચમા દાડા તમે હોય આલી દેજો જો ઓભળો હવે હું કહું છું હા. કે ઓયને 5 દાડે એના પૈસા મળી જાય પણ પછી તમે આ મેટરમાં ના આવતા હા એટલે મેટર જ પટી જાય ને હવે તમે હળગાયું છે ને સમજાય? શાંતિ રાખો હવે વાઘુજી ઓભળો મારી વાત હાલ હાલ કશું ના બોલતા ભૂબો ઉલડી રહ્યો છે ને બરાબર 2 જણ ઉલડવા દો હાલ કશું ના બોલતા મફુજી હાજર થયું હોય કણ બરાબર અને ગાડી વેચી અને એના પૈસા ભરી નાખવા છે આ બાસ્કુન ગાડીનો ધંધો નહીં કરવા દેવો અને કાળ મુઢાઈ આબરૂ ઘટાઈ છે આજ બરાબર આબરૂ પર હાથ નાખી ગયા છે યાર એટલે હાલ તમે કોઈ ના બોલતા કે ઓક આપણાવાળાના. હું મારી રીતે પટાવું છું તેમાં નમતી આલું છું સમજ્યા તેમાં નમતી આલું શાંતિ રાખો બોલતા ના વચ્ચે મફુજી અમે 5 દાડા પૈસા આલી દે 5 દાડા તમારા પૈસા તમને મળી જાય બસ સાચું જો અને વ્યાજ સુધી 2,60,000 પૂરા તમે વચ્ચે ને હા હા હું વચ્ચે ને હું જોમેન ભાઈ બરોબર અને મફુજી તમે તારે 60,000 રૂપિયા મને આલી અને અમે તમને પાછા આલી છે તમે તારે નિહાલમાં વાપરી દેજો 60,000 રૂપિયા આપણે નહીં જોતા પણ વાયના જોડે હા, નહીં હા, વાપરી. બરોબર છે હેલો એ કાર્ય સારું છે હા ભાઈ 2,60,000. હા હા ભૂપતજી ઠેકાજી મળી જાય વાઘુભા અમારે તમારા જોડે જ નહીં લેવાના નહીં હવે તો. મફુજી જોડે જ હવે લેવાના વ્યવહારની- એટલે હવે વ્યવહાર તો વાપરો અમારા ભાઈનો છે કે ના હવે જો મફુજીનો અમારે તમારી મેઠી ભાષા વાપરવી નહીં ના. બરાબર તમે તાર તમારા પૈસા તમને મળી જાય જો તમે તાર જાવ તો હવે કશો વાંધો નહીં. આપણું દોરડું લઈ લો ભાઈ લાવો લ્યા આ લઈ લો જે તમારી વસ્તુ હોય ને લઈ લો કશું નતું વાતમાં પોત દાડા કોઈ બરોબર નહીં. પોત દાડા હા હા પોત દાડા. 5 દાડા મળી જાય એમ વ્યાજ હંગાત મળી જાય અને વર નહીં રાખો ને તો ઓયને આપણે નડી જા આ વ્યાજનો ધંધો કેટલી ગળા થાય જેટલી ગળા માથાના ના મળે એટલી ગળા થાય હવે કેટલાય માથાના મળી મળીને ખોવાઈ ગયા છે આપણે વાત પટી ગઈ. હવે મફુજી, એમ નહીં વ્યાજનો ધંધો ચિયો કરે જેના ઘરમાં પૈસાની થકીઓ પડી હોય ને એ વ્યાજનો ધંધો કરે લ્યા. કશો વાંધો નહીં તો આવા દોયડા અમારી ગાડીમાં ઓલરેડી પડ્યા છે. હા. દાડા કીધા ને. પોત દાડા. દાડા કીધા ને. હવે મફુજી તમને કહેતો જ છું જો આ પૈસા આલ્યા ચેડ મારી ગાડીને કે મારા ભાઈને જો નખ જેવું ઉખડ્યું ને તો પછી તમે તૈયારી એટલે રાખજો. વાપરી મારી વાત તમે વાપરી હત્યા જગ્યાએ આવ્યો. વાપરો મારી અમારા વાત. જીવને એ શાંતિ રાખ. ખતરો છે. એ જબરદસ્ત વાપર. કહેતો. મફુજી, આવા માણસોને હત્યા જગ્યાએ દુશ્મની હોય અરે બીજો દુશ્મની વાળી જાય અને નામ અમારું પડે હું જવાબ આલું મફુજી 1 મિનિટ અમે આ 4 દાડા છે ને ચારાની શકલ દેખાય તો અમે જવાબદાર હા. હું તો ચો નામ લીધું ભાઈ. તાણી. ભાઈ બરાબર હા. અમન તો અને પછી લગી બીજું કે કોઈ દારૂ પીને અમારી ગાડી આડો આવે ને તો પછી કોઈ અમારી જવાબદારી હા. હવે વાપરો મારી વાત કે હારી વાત આટલા જ પડતી નાખો પટાઈ નાખી અમારે તો બરાબર. પતી ગયું. અમાર કોઈ અમે નહીં તો પોતાડે તમારા ઘેર આવીને ઉભા આ રહ્યા. તો સારું થાજો કે હું હાજર હતો ને હું ગામમાં જ હતો હેડ્યો આવતો તો એટલે ભેટારો થઈ ગયો હું ના હોય તો એક આધો મરી જો હાચું. ઓછા થઈ જો લ્યા વાત સાચી છે આ તો પૈસાની વાત છે હા એમ એટલે ભૂલી જાજો પૈસા તમને મળી જાય અમે ભૂલી ગયા બાસ્કુજી જૂનો વિરોધ કોઈ રાખતા નહીં વાસ્કુજી આવજો 5 દાડા આવો આવો એ 5 દાડા આવે હો 5 દાડા લો કોઈ જરૂર હોય તો કહેજો સારું હેડો પટી ગયું લે મફુજી હારું. આવજો હા. હાલો કે ગાડી અમે બેઠા છે બરોબર ચિંતા ના કરતા તાણે. પૈસા આલા છે વ્યાજવા શું કીધું વાઘુજી હા હા 5 દાડા તમારા ભાઈ ના આલે ને તો તમે આવજો હા. તાણે લેવાડો હુમતઈ પટી ગયું હવે મેઠી ધમકી આલી ગયા મેઠી ધમકી આલી પણ ગયા જે વખત તને ઉઠાવી એ વખત ઘોઘરા બટકો ભરવું તું તારે તારામાં તાકાત તાણી. નથી તારામાં તાકાત નહીં હવે? આ તારા લીધે બંધ થઈ ગયું એકણ ઉભા લે હવે? બાજકુ હો ને કારા હાથા જોઈ લે એક મિનિટ બે ઓભળો અરે મારી વાત. મફુજી, પણ મારી વાત ઓભળો. મારી ખાલી પછી સમજાવો. મફુજી ખાલી સમજાવું છું હું બીજું બીજું કોઈ નહીં આબરૂની પથારી ફેરવી નાખી કાળ મુઠા ઓવે કોની ગાડી વેચાવ આબરૂ કમાવામાં છે ને આખી જિંદગી જતી રહે અને ગાયબ કરવા માટે એક જ સેકન્ડ કાફી છે આ તે આબરૂની પથારી ફેરવી નાખી એટલે અમારા ભાઈને મોરસો ઉપાડી લાયા આખા ગામમાં કે આખા પાટણમાં એટલે કોઈ નોમ નહીં લેતું અમારું એકલો હતો ને એના 2 જણા અલ્યા એટલો હોય શું થઈ ગયું લ્યા અલ્યા ઓભળો તારે મરી જાવ તું પણ હોમું પડવું તું મારે મારે વખત મારે ફોન ચાલુ હતો શાંતિ રાખો તમારે વખસી આટલું બધું જોર કાઢો છો તમને ખબર હતી કે પૈસા આલ્યા નહીં તો પછી એ વખત જોર કાઢવું હતું આ એટલે એ વખત એટલે જ દબેણમાં હતા મારી વાત હવે તમને ચોખ્ખું કહું મફુજી મેં ઘસી ના પાડી હતી
કે લ્યા બાસ્કુજી રવા દો, હાલ તમારા જોડે પૈસા નહીં તો હાલ ગાડી લાવવી નહીં અને સાહસે કરવું નહીં, પણ અમારું કોઈનું મોનો નહીં આ એટલે હવે ઓયન ફોન થઈ જાય કે આવા માણસો જોડેથી પૈસા લેવાય નહીં. જાણી અરે મફુજી ઇક્કો વાળા બાપડા ચોકડી આગળ બેહી રીસી આખો દાડો કોઈ લેવા નહીં ઇક્કો મો. અને આ જે જોરાજી વાળો ગલ્લો છે ને અમે ત્રણ ભાઈ થઈને લઈ આવતા હતા, એમાં ના પાડી કે મારા ગલ્લાનો ધંધો નહીં કરવો. કશો વાંધો નહીં. વાપરો મારી વાત કે પૈસાની રકમ થાય કે ના થાય, ના થાય ને તો ગાડી વેચી મારો, અને ગાડી વેચી અને પૈસા વાયાના આલી દો. કાલ અને ખરેખર વાપરો મારી વાત કે ગાડી વેચીને પૈસા વાયાના આલી દો ને તો જ તમારા આ વાતની ખમન મજા થાય ને કે આ વાતની તમારે કોઈ દાડો ખમન મજા થાય નહીં. તો હેડો ગાડીનો ગરાક ખોલવા માંડો. હેડો તે બેહો ગાડી હું આવું. એક મિનિટ. બસ કઈ ગાડીના કાગળિયા કમ્પ્લીટ છે ને? હા, કાલ ને કાલ આ ગાડી વેચાઈ જાવી જોવે. વાળા વેચી મારો કે ઘરાક લાવો કે ગમે તે કરો, અમાર લેવા દેવા નહીં. બરાબર? પણ પેલા બે ભયન 2,60,000 હાલવાના છે ને હાલવાના છે. અને ઈ પૈસા આલ્યા પછી જો આબરૂ પાછી ના લાવવા ને તો મારું નામે હરી નીલે. હા મારું 500 પાટણ. હા